હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભાજપમાં મોટું ગાબડું। 4 સરપંચ સહિત 125 થી વધુ કાર્યકરોએ પંજાને પકડ્યો। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે। ખાસ કરીને લીંબોઈ વિસ્તારમાં ભાજપના મજબૂત ગઢમાં ગાબડું પડ્યું છે। અહીંના 4 વર્તમાન સરપંચો સહિત 125 થી વધુ સક્રિય કાર્યકરો ભાજપનો સાથ છોડી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, જેને પગલે સ્થાનિક સ્તરે ભાજપ સંગઠનને મોટો ફટકો પડ્યો છે। ભાજપની નીતિઓ સામે રોષ પક્ષપલટો કરનાર કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ ભાજપની વર્તમાન નીતિઓ અને કાર્યપદ્ધતિથી નારાજ છે। પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાની લાગણી સાથે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલની હાજરીમાં તમામ કાર્યકરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મોડાસા તાલુકાના રાજકારણમાં ગરમાવો છે। ચૂંટણીના માહોલ વચ્ચે એક સાથે આટલી મોટી સંખ્યામાં કાર્યકરો, જનપ્રતિનિધિઓ પક્ષ બદલતા રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે। લીંબોઈ પંથક જે ભાજપ માટે મહત્વનું ગણાય છે, ત્યાં જ આટલું મોટું ભંગાણ પડતા આગામી દિવસોમાં સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે। બીજી તરફ કોંગ્રેસ આ જોશને વધુ મજબૂત બનાવી રહી છે। અરવલ્લી જિલ્લાની મોડાસા લીંબોઈ જિલ્લા પંચાયત અંતર્ગત ગઢા, બાયલ, ડોખરોલ અને વોટડા કાબોલાના સરપંચો તેમજ બોડીના એક પૂર્વ સરપંચ અને આ વિસ્તારના નિવૃત્ત આર્મીમેનો સહિત 125 થી વધુ લોકો ભાજપ છોડી આજે કોંગ્રેસમાં જોડાયા છે। આ વિસ્તારની અંદર મોડાસાથી રાજેન્દ્રનગર જતો રોડ છેલ્લા 4 વર્ષથી કામગીરી ચાલુ છે, છતાં પણ 4 લેન બનાવવાની કામગીરી પૂર્ણ થતી નથી। આ રસ્તા ઉપર વારંવાર અકસ્માતો થાય છે। આ વિસ્તારના પ્રજાજનો અને આગેવાનો અધિકારીઓને વારંવાર રજૂઆતો કરે છે, છતાં પણ કોઈ પરિણામ મળતું નથી। આ વિસ્તારમાં જે પ્રશ્નો રસ્તાના જે છે એના કારણે એક સાઈડનો રોડ બનવાપાત્ર થયો છે, જ્યારે બીજી બાજુનો રોડ એ જે ફોરેસ્ટની મંજૂરી નથી મળી એમ કરીને કામગીરી બંધ કરવામાં આવી છે। આ રસ્તો ન થતો આ વિસ્તારના લોકો જિલ્લા મથક મોડાસા જવાનું હોય કે હિંમતનગર જવાનું હોય ત્યારે આ રસ્તાની કામગીરી પૂર્ણ ન થતો ખૂબ તોબા પોકારી ગયા છે। જ્યારે આ 125 થી વધુ આગેવાનો જ્યારે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે આ સૌ આગેવાનોનું હું કોંગ્રેસ પક્ષમાં અભિનંદન આપું છું અને આવકારું પણ છું। સાથે સાથે આગામી દિવસમાં ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના પ્રશ્નો માટે કોંગ્રેસ પક્ષ હંમેશા ઝઝૂમશે અને વિસ્તારના પ્રશ્નોને વાચા અપાવવા માટે તમામે તમામ પ્રયાસો હાથ ધરશે। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં આદતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની।